અમદાવાદના વટવા જીઆઈડીસીમાં ભીષણ આગની ઘટના બની છે અને ફેઝ 4 માં આવેલી જયશ્રી કેમિકલ કંપનીમાં આ ભીષણ આગ ફાટી નીકળી છે। આગની ઘટનાને લઈને હાલ તો જીઆઈડીસીમાં દોડધામ મચી ગઈ છે। આગને પગલે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળી રહ્યા છે। ફાયર વિભાગની ટીમ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે। સતત પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો શરૂ છે અને આગની આ ઘટનામાં કોઈ ફસાયું છે કે નહીં તે હજુ કોઈ સામે નથી આવ્યું, પરંતુ અસરગ્રસ્ત કામદારોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વટવા જીઆઈડીસી ઉપરાંત એએમસીના ફાયર વિભાગની પણ મદદ લેવામાં આવી છે। આગની આ ઘટનામાં બ્રિગેડ કોલ પર જાહેર કરી દેવામાં આવ્યો છે, કારણ કે આ ભીષણ આગ ફાટી નીકળી છે અને ફાયર વિભાગની અત્યારે 15 ગાડીઓ પણ ઘટના સ્થળ પર છે, જે આગ પર કાબુ મેળવવા માટેના સતત પ્રયાસો કરી રહી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે, 15 ફાયર વિભાગની ટીમ અહીં ઘટના સ્થળ પર છે। હાલમાં શું અપડેટ? આગ પર કાબુ મેળવવા માટેના કયા પ્રકારના પ્રયાસો? લગભગ છેલ્લી 1.5 કલાકથી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ અમદાવાદ ફાયર બ્રિગેડ અને વટવા જીઆઈડીસીની ફાયરની ગાડીઓ કરી રહી છે, પરંતુ હજી સુધી આગ ઉપર કાબુ નથી આવ્યો। આપને દ્રશ્યો સીધા બતાવવાનો પ્રયાસ કરીશું। હજુ પણ આગ એટલી ને એટલી વધારે વિકરાળ થતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। સમયાંતરે બ્લાસ્ટ પણ થઈ રહ્યા છે, જે કેમિકલના બેરલ ભરેલા હોય અથવા તો પછી અન્ય કોઈ વસ્તુ અંદર જ્યારે ભરેલી હોય ત્યારે બ્લાસ્ટ પણ થતા જોવા મળી રહ્યા છે।